હવે આજે ધોરણ 12નું ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ ઇંગ્લિશમાં. તો આપણે જે ચેપ્ટર 3નો જે પાર્ટ 1 જોઈ ગયા છે, ત્યાર પછી ચેપ્ટરનો પાર્ટ ધોરણ 12ના ચેપ્ટર 4નો પાર્ટ 1 પણ જોયો છે. એ તો મેં ખાલી પ્લેલિસ્ટમાં ફોલ્ડર બનાવવા માટે જોયો હતો. તો હવે આપણે ચેપ્ટર 3થી સરંગ ચાલુ રાખીશું, કારણ કે વિડીયો બનાવવામાં આપણે લેટ થઈ ગયા છે. તો મેં ચેપ્ટર 1ના વિડીયો થોડાક બાકી મૂક્યા છે અને ચેપ્ટર 2 બાકી મૂક્યું છે. હવે ચેપ્ટર 3થી આપણે સરંગ જોઈશું. તો ચેપ્ટર 3 પછી 4, 4 પછી 5 એ રીતે સરંગ ચાલુ જ રહેશે હવે વિડીયો. તો હવે આપણે આજે જોવાના છીએ ચેપ્ટરનો બીજો પોઈન્ટ એટલે કે 3.2. એનો ટોપિક છે 3.2 વિદ્યુત પ્રવાહ અને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રિક કરંટ. તો એમાં શું છે, વિદ્યુત પ્રવાહનું તમારે શું કરવાનું છે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર યાદ રાખવાનું છે. તો વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? તો અહીંયા તમે જ્યારે ભણતા હો છો તો તમે પહેલાં શું કરો છો, વ્યાખ્યા યાદ રાખો છો અને વ્યાખ્યા પછી સૂત્ર યાદ રાખો છો. તો આપણે એવું કરવાનું નથી. તમે સૂત્ર યાદ રાખશો એટલે આપમેળે તમને તમામ ધોરણ 11, 12 સાયન્સના પ્રકરણોની શું કરશે, વ્યાખ્યા યાદ રહી જશે સૂત્ર પરથી જ. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું, સૂત્ર અહીંયા ખાલી લખું છું, અહીંયા I = Q/T. કારણ આપણે સૂત્ર લખ્યું પછી વ્યાખ્યા લખ્યું, લાઈનસર લખ્યું. આ તો સૂત્ર વ્યાખ્યા માટે લખાયું છે અહીંયા. તો I = Q/T. તો અહીંયા હવે જે છેદમાં હોય એને શું કહેવાય? એકમ શબ્દ વાપરવાનો, અથવા વિદ્યુતભાર અને સમયના ગુણોત્તરને એ રીતે પણ બોલી શકો છો. તો એકમ સમયમાં વાહકના આડછેદ એટલે વાહક એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો હોય તેને આપણે વાહક કહેતા હોઈએ છીએ. તો એમાંથી પસાર થાય વિદ્યુત પ્રવાહ વાહકના આડછેદમાંથી. જે તાર હોય છે, તમે તારની સાઈડમાંથી જુઓ તો આ રીતના ગોળ હોય છે. તો વાહકના આડછેદમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એને શું કહીશું? વિદ્યુત પ્રવાહ કહે છે. તો અહીંયા આપણે વ્યાખ્યા લખીએ છીએ. તો અહીંયા એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા, જો એકમ સમયમાં છેદમાં આવે તો એકમ જ શબ્દ વાપરો. એકમ સમયમાં કોઈ પણ વાહકના આડછેદમાંથી પસાર થતા, આ શું છે, Q = વિદ્યુતભારનો જથ્થો. તો પસાર થતા વિદ્યુતભારના જથ્થાને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ કહે છે, અથવા તો ઇલેક્ટ્રિક કરંટ ઇંગ્લિશમાં. તો આ થઈ ગયું. તો અહીંયા સૂત્ર હવે લખવાનું બીજા પોઈન્ટમાં I = Q/T. જ્યાં I = વિદ્યુત પ્રવાહ, Q = વિદ્યુતભારનો જથ્થો અથવા વિદ્યુતભાર પણ કહી શકો છો, વિદ્યુતભારનો જથ્થો. અને T શું છે? T = સમય. આ થઈ ગયું. હવે આપણે એકમ જોઈશું. ત્યાર પછી શું જોવાના છે? એકમ તો આપણે ધોરણ 12ના ચેપ્ટરમાં અથવા 11માં પણ ભણી ગયા છે. તો Qનો એકમ શું થાય? Qનો કુલમ અને સમયનો સેકન્ડ. તો આ યાદ રાખવાના છે. 11માં ચેપ્ટર 1 જે હતું એકમ માપન પદ્ધતિ, એમાં 7 મૂળભૂત રાશિઓ જોઈ ગયા છે. તેના પરથી જ એકમો બનવાના છે દરેક. તો તમારે યાદ રાખવાના જ છે. અંતર મીટરમાં જ મપાય, તો એ આપણો SI એકમ મીટર જ છે. તો અહીંયા વિદ્યુત ભાર માટે કુલમ અને T માટે સેકન્ડ, કુલમ/સેકન્ડ. આ થઈ ગયું. અથવા ડાયરેક્ટ પણ વિદ્યુત પ્રવાહનો બીજો એકમ છે, કયો છે? એમ્પિયર. તો આ બંને એકમ તમારે યાદ રાખવાના છે વિદ્યુત પ્રવાહનો. એક સૂત્ર પરથી કુલમ/સેકન્ડ, અને આનો પણ ડાયરેક્ટ એકમ છે મૂળભૂત રાશિમાં વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો આ પણ યાદ રાખવાનું છે. એ આપેલું હોય અથવા શું આપેલું હોય, આ રીતના AMP આટલું પણ આપેલું હોય છે. પછી પારિમાણિક સૂત્ર પણ તમારે પૂછાય છે. તો બનાવતો શીખવાનું છે, ગોખવાનું નથી.
તો હવે કુલમ છે તો તમારે સૂત્ર પરથી અહીંયા જુઓ, આ સૂત્ર પરથી તમારે કુલમને કરતા બનાવવાનું. કુલમને શું કરશો? કરતા બનાવશો તો શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય પરથી આ જે ટી છે છેદમાં અહીંયા આવશે, બરાબર, નહીં તો ગુણાકારમાં જશે તો શું થશે? આઈ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ કુલમ. તો કારણ કે અહીંયા આપણે એકમ પરથી પણ બનાવી શકીએ છીએ પારિમાણિક સૂત્ર. તો એ ક્યુ છે તો એનું મૂલ્ય શું થશે? આઈનો એ અને ટીનો T1. તો આ થઈ ગયું કુલમ. તો કુલમનો A1 T1 અને સેકન્ડનો શું થશે? T1. તો શું મળ્યું? ડાયરેક્ટ A1. અને ડાયરેક્ટ A1 પણ યાદ રાખી શકો છો. આનો એકમ શું છે? વિદ્યુતભારનો એમ્પિયર. તો એમ્પિયર પણ 1 પર લખી શકો છો. ત્યાર પછી વિદ્યુતભારનું પણ તમારે યાદ રાખવાનું છે. વિદ્યુતભારનું સૂત્ર શું હતું? Q ઇઝ ઇક્વલ ટુ NE. આ ધોરણ 12ના ચેપ્ટર 1માં આવી ગયું છે. Q ઇઝ ઇક્વલ ટુ NE, વિદ્યુતભારનો જથ્થાનો વિદ્યુતભાર શોધવું હોય તો. આ થઈ ગયું. હવે અહીંયા જો આ સૂત્ર તમે આ સૂત્રમાં મૂકી શકો છો, ક્યુની કિંમત તમે અહીંયા મૂકી શકો છો તો શું થાય? I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટીમાં કિંમત મૂકતા તો ક્યુની જગ્યાએ કિંમત મૂકીએ તો NE બાય ટી. તો આ પણ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર મેન છે આ ભાગ ક્યુ NE અપોન ટી. યાદ નહીં રાખો તો પણ ચાલશે. I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટીમાં ક્યુની કિંમત NE મૂકી શકો છો. આ તો તમને કહું છું કે જ્યારે ક્યુની જગ્યાએ NE આપેલા હોય તો તમે આ સૂત્ર મૂકીને વિદ્યુતભાર પણ શોધી શકો છો. હવે એક બીજું સૂત્ર પણ યાદ રાખવાનું છે. તો એ સૂત્રનું શું છે? નામ આવૃત્તિનું સૂત્ર. તો આવૃત્તિ Fનું સૂત્ર શું થાય? તો તમે એકમ 1/T લો, 1/T. તો એને શું કહેવાય છે? આવૃત્તિ કહે છે. 1/T ને શું કહે છે? આવૃત્તિ. તો આવૃત્તિનું વ્યાખ્યા શું છે? તો એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહે છે? એક સેકન્ડમાં જે પણ દોલન થાય એને શું કહે છે? આવૃત્તિ કહે છે. તો આ શું છે? આવૃત્તિ. તો 1/T ને તમે શું કહી શકો છો? F લખી શકો છો. તો અહીંયા તમારે આ સૂત્રમાં જે આગળના સૂત્ર જોઈ ગયા આપણે NE/T, આ સૂત્ર ઉપરવાળા સૂત્રમાં. તો અહીંયા તમે લખી શકો છો I ઇઝ ઇક્વલ ટુ જુઓ NE/T. તો NE તો લખેલા જ હતા, નીચે T છે તો T વાળા ભાગની અલગ પાડી દે. ઉપર કશું ના હોય તો ગુણાકારમાં એક તો હોય તો 1/T ને તમે શું લખી શકો છો? NE અહીંયા આવૃત્તિનો F. તો આ પણ સૂત્ર વિદ્યુતભાર શોધવાનું જ છે. આ થઈ ગયું. તો F છે શું છે? આવૃત્તિ છે. યાદ રાખવાનું છે. શું છે? F આવૃત્તિ છે. ત્યાર પછી આપણે જે જોઈ ગયા છે ચેપ્ટરમાં તેવી જ રીતે અહીંયા સરેરાશ વિદ્યુતભાર પણ જોવા મળશે. સરેરાશ અમુક ટાઈમ વધઘટ થતું હશે તો તમે સરેરાશ લેતા હોય છો. તો સરેરાશ વિદ્યુત પ્રવાહ I સરેરાશ માટે શું બતાવશું? લેસ ધેન અને ગ્રેટર ધેનમાં I ઇઝ ઇક્વલ. હવે સરેરાશ માટે આપણે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. હવે શું કરશું? સરેરાશમાંથી તત્કાલીન વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો આપણે તત્કાલીન માટે શું કરશું? લિમિટ લેતા હતા. તો ટી સમયે તત્કાલીન પ્રવાહ કોઈ ચોક્કસ સમય ટી સમયે તત્કાલીન પ્રવાહ એટલે કોઈ ચોક્કસ સમયે તમને વિદ્યુત પ્રવાહ મળશે. તો શું કરવાનું? લિમિટ લેતા. તો અહીંયા શું કરશું? I ઇઝ ઇક્વલ ટુ આ જે ભાગ છે તે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું. તો હવે જ્યારે લિમિટ નીકળી જાય તો ડેલ્ટાનું શું થઈ જાય? તો ડી થઈ જાય. તો I ઇઝ ઇક્વલ ટુ dq અપોન dt. આ પણ સૂત્ર યાદ રાખવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ dq અપોન dt. અથવા ફરીથી સંકલન કરો તમે. સંકલન અને વિકલન તો ચલાવ્યું છે ધોરણ 11માં ચેપ્ટર 3માં ચલાવ્યું છે અથવા 2માં અથવા 1 અથવા 2માં ચલાવેલું છે. તો અહીંયા જોઈ લેજો સંકલન અને વિકલન. તો અહીંયા સંકલન કરો તમે. જો કે dq ને કરતા બની dq ઇઝ ઇક્વલ ટુ શું થાય? I dt. હવે સંકલન કરીએ. શું કરીએ? સંકલન કરીએ તો સંકલનનું ચિહ્ન લાગી જાય dq સ્મોલ I dt. તો જ્યારે સંકલન કરીએ તો
ફરીથી તે વિદ્યુતભાર મળી જાય. અહીંયા ડીક્યુ એટલે નાના નાના વિદ્યુતભારનું કુલ વિદ્યુતભાર મળી જાય. આપણે જોયેલું જ છે. અહીંયા શું મળે છે? ક્યુ. અને આ સંકલન મેળવવા દઈએ તો અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી. આ ખાલી ધ્યાનમાં રાખો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન આઈ ડીટી. હવે એક એમસીક્યુ જોવાનું છે. આ જે સૂત્ર જોયું આપણે તેના પરથી ડીક્યુ બાય ડીટી વિકલન વાળું એ એમસીક્યુ છે. પરીક્ષામાં પૂછાયેલું હશે ને વાહકમાંથી એક સેકન્ડમાં ક્યુની કિંમત આપેલી છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t પ્લસ 2 અથવા 5, કોઈ પણ કિંમત લઈ શકો છો, 2 અથવા 5. વિદ્યુતભાર, અહીંયા ક્યુ એટલે કુલમ એટલે વિદ્યુતભાર નો જથ્થો આપેલો છે. જથ્થો પસાર થતો હોય તો પ્રવાહ શું કરવાનો છે? I શોધવાનો છે. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન ચિહ્ન. તો હવે જુઓ, અહીંયા સમીકરણ આપેલું છે. અહીંયા તો સમીકરણ આપેલું હોય તો તમારે શું કરવાનું? ક્યુની કિંમત આપેલી હોય, ટી ના આપેલું હોય, ટીમાં સમીકરણ આપેલું હોય, ટી અહીંયા ટી નથી આપેલું, આમાં વિકલન આપેલું, વિકલન કરવું પડે. જો વિદ્યુત પ્રવાહ શોધવા માટે તો I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. તો આ dt બાય dt તો લખી શકો છો. હવે ક્યુની જગ્યાએ આ કિંમત લખી દેવાની કૌંસમાં. તો શું થાય? 3t² પ્લસ 2t પ્લસ 5. હવે શું કરવાનું છે? જ્યાં ટી હોય તો તેનું વિકલન થાય. તો વિકલન માટે તમારે એક વિડીયો મૂકેલો છે, તે તમારે જોઈ લેવાનો. ધોરણ 11માં ચેપ્ટર 1 અથવા 2માં ચેપ્ટર 2માં જ મૂકેલો છે. તો અહીંયા જે અચર હોય ને બહાર લઈ લેવાનું. સૌથી પહેલા આનું વિકલન કરીશ. 3 બહાર લઈ લીધે. હવે જે ઘાત હોય શું કરે? આગળ લાવી દઈએ. તો આગળ લાવી દીધી, એક ઘાત ઓછી થઈ જાય તો t1 આ થઈ ગયું. હવે તેવી જ રીતે 2 બહાર લઈ લેવાનું. હવે ટી ઉપર એક ઘાત છે, કશું ના હોય એક ઘાત, એક ઘાત બહાર લઈ દીધી અને અહીંયા એક ઘાત ઓછી કરી દીધી. એક ઘાત અહીંયા ઓછી કરવાની, 1 છે અને 1 0, તો અહીંયા શું થઈ? 0 થઈ જાય. કોઈ પણની 0 ઘાત શું થાય? 1 થાય જવાબ 1. પણ તમે જ્યારે ટી વધે, એકલો ટી વધે, ટી ઉપર એક ઘાત વધે અને ડીટી કરો, અહીંયા પણ dt બાય dt થાય. તો અહીંયા વિકલન શું થાય? એકલો ટી છે તો અહીંયા 1 થઈ જાય. તો અહીંયા તમારી કિંમત ના પણ લખો તો પણ ચાલે, 1 આ થઈ ગયું. હવે અચળ પદનું વિકલન શું થાય? 0 થાય. શું થાય? અચળ પદનું વિકલન 0 થાય. હવે અહીંયા શું વધ્યું? 3 ગુણ્યા 2 તો 6t પ્લસ 2 ગુણ્યા 1 ગુણ્યા 1 તો શું થયું? 2. અને આ 0 તો ના લખો તો પણ ચાલે. હવે અહીંયા શું કીધું છે? 1 સેકન્ડમાં. તો અહીંયા ટીની કિંમત કેટલી લેવાની? ટીની કિંમત 1 સેકન્ડ લઈ લેવાની. કેટલી લેવાની? ટી બરાબર 1 સેકન્ડ. તો 6 કૌંસમાં 1 અહીંયા લેતા લખજો પ્લસ 2. તો 6 એકા 6 પ્લસ 2 તો કેટલો જવાબ મળ્યો? 8. તો આની કિંમત કેટલી મળી તમને? ટી ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર. પાછળ એકમ લખવું ફરજિયાત છે. ટી ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ટોપિક 3.2 આપણે પૂર્ણ કરીએ છીએ.